આજે બનાવશું એકદમ ક્રિસ્પી પાપડી પૂરી, જેનો ઉપયોગ જુદી જુદી જાતની ભેળ, ભેલપૂરી અને પાપડી ચાટ પૂરીમાં થાય છે. સૌથી પહેલા મેંદાનો લોટ લેશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. તમે અહીં આખું જીરું અને અજમાનો ઉપયોગ પણ કરી શકો છો. જરૂર મુજબ પાણી એડ કરી લોટની કણક બાંધી લેશું. કણક બંધાઈ જાય એટલે તેને ઢાંકી 30 મિનિટ રેસ્ટ આપશું. 30 મિનિટ થઈ ગઈ છે. લોટની કણકને 2 થી 3 મિનિટ સારી રીતે મસળી લેશું. લોટમાંથી રોટલી વણી લેશું. રોટલી વણાઈ જાય એટલે તેની ઉપર કાપા લગાવી દેશું, જેથી પૂરી ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી બને. હવે એક ઢાંકણાની મદદથી એક સરખી સાઈઝની પૂરી કટ કરી લેશું. તેલ ગરમ કરી મીડિયમ ગેસ પર પૂરી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લેશું. રેડી છે પાપડી પૂરી.